5% of the other ranks of the Army Postal Service are also drawn from the Department of Post and the remaining personnel are recruited from RD. મતલબ કહેવા એવું માગે છે કે ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટમાંથી કેટલા % લોકોનું આર્મીમાં પહેલાં સિલેક્શન થાય છે અને બાકીની જે પોસ્ટ વધે એ ડાયરેક્ટ રિક્રુટમેન્ટ કરવામાં આવે છે. તો ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટમાંથી 75% વેકેન્સી ભરવામાં આવે છે અને બાકીની જે 25% વધે એનું જ બહારથી રિક્રુટમેન્ટ કરવામાં આવે છે. વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ PSB? તો એનું ફૂલ ફોર્મ એટલે કે આખું નામ આવશે પોસ્ટલ સર્વિસ બોર્ડ. એક્ઝામમાં વારંવાર પૂછાતા આવા વધારે પ્રશ્નોની ક્વિઝ જોવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરશો. ત્રીજો ક્વેશ્ચન, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ ધ પોર્ટફોલિયો ઓફ પોસ્ટલ સર્વિસ? એટલે કે પોસ્ટલ સર્વિસ બોર્ડ છે એના 6 મેમ્બરમાં શું નથી આવતું? ઓપરેશન, ટેકનોલોજી, ઇન્વેસ્ટમેન્ટ, એ બધામાંથી જો ના આવતું હોય એવું સેગમેન્ટ છે તો એ છે ઇન્વેસ્ટમેન્ટ. શેનું બનેલું છે? તો એમાં આવશે એક ચેરમેન અને 6 મેમ્બર્સ. નેક્સ્ટ ક્વેશ્ચન, ધ યુનિયન ટેરિટરીઝ ઓફ લક્ષદ્વીપ ઇઝ અંડર ધ એડમિનિસ્ટ્રેટિવ કંટ્રોલ ઓફ? એટલે કે લક્ષદ્વીપ છે એ કોના એડમિનિસ્ટ્રેટિવ કંટ્રોલની અંદર આવે છે? તો એ આવશે કેરલા. એના માટે આપણે ટ્રીક જોઈ હતી. કેરલાના કેલા એટલે કેરલામાં આવશે કેરળ પોતે અને બીજું આવશે લક્ષદ્વીપ. નેક્સ્ટ ક્વેશ્ચન, હેડક્વાર્ટર ઓફ હરિયાણા સર્કલ ઇઝ લોકેટેડ એટ? એટલે કે હરિયાણા સર્કલનું હેડક્વાર્ટર ક્યાં છે? તો એનો જવાબ આવશે અંબાલા કાંઠ. નેક્સ્ટ, ગોવા ઇઝ ધ એડમિનિસ્ટ્રેટિવ કંટ્રોલ ઓફ? એટલે કે ગોવા કયા સ્ટેટના એડમિનિસ્ટ્રેટિવ કંટ્રોલમાં આવે છે? તો ગોવા આવશે મહારાષ્ટ્રમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, હુ અમંગ્સ ધ ફોલોઈંગ પ્રોવાઇડ્સ નેસેસરી ફંક્શનલ સપોર્ટ ફોર ધ બોર્ડ એટ ધ હેડક્વાર્ટર? તો એના ઓપ્શન છે ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ, ડાયરેક્ટર, આસિસ્ટન્ટ ડાયરેક્ટર જનરલ અને સેક્રેટરી. તો તેનો જવાબ આવશે ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ, ડાયરેક્ટર અને આસિસ્ટન્ટ ડાયરેક્ટર જનરલ. આ ત્રણેય લોકો બોર્ડને સપોર્ટ કરશે. નેક્સ્ટ ક્વેશ્ચન, હેડક્વાર્ટર ઓફ જમ્મુ એન્ડ કાશ્મીર સર્કલ ઇઝ લોકેટેડ એટ? તો તેનો જવાબ આવશે શ્રીનગર. નેક્સ્ટ ક્વેશ્ચન, હેડક્વાર્ટર ઓફ તેલંગાણા? તેલંગાણાનું હેડક્વાર્ટર આવશે હૈદરાબાદ.